આજ ઉતરાણ છે. આ કૂતરા માટે શીરો બનાવ્યો છે તે પુનનું કામ છે બાપ. આ પુનનું કામ 12 મહિને એક વખત કરવું પડે. ડોહા આમ બહાર નીકળો કે પછી ઉતરાણ છે તે. હા પણ સવારે 5 વાગ્યાની ઉઠીશું. એટલે ડોશી હું કહેતો તો હા આપણા લાડવાને ખરું ને થોડું પેલા એમાં ભર્યું તાસમાં થોડા કહું લઈ જાઉં કે ઉતરવા માટે. ઓહ અને બહેન હોય હરગાવા તે શીરો થઈ જાય ફટલાઈ. હા ડોશી આ કોમ તું યાર સારું કર્યું આજે હો. આપણા ડોહા છે ને 12 મહિને રખડીએ ને તો એક વખત પૂન કરીએ ને તો ભગવાન આપણું સારું કરે. આ ખરી વાત છે. તાને કોક દારો પૂન કરવું એમાં સારું કરવા. અને બાપ હું ત્યાં ડેરી જઈતી ને તે 2 થેલી ચીની લાવી સાગર ઘી. ના સારું તાને પણ ડોશી આ તે ગોમે ગોમ ઉતરાયણ આવે ને એટલે ગોમમાં બધા પૂરા નાખીને કૂતરો લાડવા કરીને ખવડાવે ના પૂનનો રસ્તો હો ડોશી. ગામમાં તો 2 ગાડીઓ ભરી આવી જઈ વહેલી. તાને બોલો ગાયમ પૂન કરું બાપ. તું બનાવી દે અને પછી થોડા દાળ ભાત બનાવી દે. આપણે બેવાનું ખાવાનું છે. અને છોકરોને તો ખરો ને એ તો તોકન જ્યો કે અમે બાપા ખાઈને આવશું. હારી જો ઈવન હારીમાં જ હશે. બાયરી 2 જણા તો કે બાપા અમે ખાઈને આવશું તમે તમારી બનાવી દેજો. બરોબર. ગામમાં પલ્યાન છોકરાને એક્સિડન્ટ થઈ ગયો. તહેવાર બગડ્યો બાપ. હા નથી ડોહા પેલું ઝાયરું લઈને દોડ કરતો તો પેલો બાઈક ને જવા ને મોય પેઈ ગયો. રઈનું થાય તમો. આ ઉતરાણના દાડા મને તો વાજી મને તો દયા આવી જઈ કે શું કર તાત્કાલિક 108 બોલાવીને બધા છોકરા દવાખાને લઈ ગયા સિવિલમાં. એટલે આવો ડોશી ઉત્તરાયણના તહેવાર વાળી કોઈને સુધરાય અને કોઈને બગડે. હું કહું તમે લાડવા લઈને જો ને તો ધ્યાન રાખજો. એ છોકરો એના લૂંટવામાં હરફેટોમાં આવી ગયું. પતંગ દોયડામાં દોયડા. કેમ ડોહા ખબર છે આજકાલ તો પેલી દોયડીઓ જેવી આવે છે ચાઇના ને ફાઇના. અરે કાર રેલી નથી કાઢી વડનગરમાં ચાઇના દોરીની રેલી કાઢી હતી. હું જોરોનો તો મોય મુક બંધ કરો ભાઈ ચાઇના દોરી આપણું જ ના જોવે કોઈ વેપાર કરવાનો જ નહીં ગામમાં. ઓહો તાને પક્ષીઓનો ઘર કપાઈ જાય કોક છોકરું આપણું બાઈક આગળ બેઠું હોય એનું ઘર આવી જાય તો ફટાક લઈને જીવ ના જતો રહે નો. વાત સાચી છે ડોહા. લે ઉતારી દેવું. હા ઉતાર તો થઈ ગયું. તું આગળ તું બળે આગળ હું લઈ લઉં. આ 12 મહિને પૂન કરવાનું હોય આપણે તો. ના ડોશી બરાબર છે. શીરો બનાય તો છે ડોશી પેલા મેં લાવજી પોકરે એવો શીરો જેટલા કૂતરા દેખાય ને એક કૂતરું એ પૂછ્યું ના રહે. મોય લઈ લઉં. મોય લેવો ઓય બહાર જ રાખો. આટલા મેલું તું બધું લેતા હે બધું હેર હું કાઢી દઉં. ઉત્તરાયણ છે હે આજ તો મેલામાં કોઈને ખીચડી બનાવીએ છે કોઈને લાડવા બનાવ્યા છે ડોશી. આ કૂતરાને પૂન કરી એટલું સારું ભગવાનના ઘેર જમા થાય. કોઈ પેલો એ કર્મ કરે હોય એનો થોડો પાપનો ઘરો પેલો એ થાય. એ ડોશી પેલો તાસ લેતા ના હોય તો કોઈ ગમે તે સબકરું. એ થાળી લાય. હા થાળી લઈ જાઉં. હા હું લેતા હું રાડે એક જ માં લઈ જાઉં રાડે તું. પણ ડોહા 2 કરે તો અલગ અલગ મેકવા ના થાય. આ ડોહો માં તો ડોહો ખારો છે બાપ. હા હવારે પડ્યું કોમ પત્યું અને આખા ગોમના લોકો પૂડા નાખીને બાપડાના ખવડાવે ગાયો ને ભેંસો ને પૂન કરે. ના હોય તો ગાયને હું ખવડાવી આવું. આજ તો કોઈ પૂન લોકો કરે. આ બંધ કરો તમારા પીપુડા બંધ કરો પૈસા. અત્યારે તો લોકો ગાયો લઈ લીલા સમ પૂડા ખવડાવે. પણ હવે અમારે તો હુક્કા છે એટલે શું કરીએ તાર હુક્કા ખવડાવીએ. ના હોય તો નાખ્યા થોડું પૂન દાન કરું. અમારે કૈડાને તો નહીં ખબર પડે પૂન કરવાની. કૈડાને તો નહીં ખબર પડે. લૂંટાઈ જશું અમને આમ કોક દિવસ. નાના થાકડીઓ બાંધતા વાર નહીં લાગે તમારી. હમણાં મને અરફેટમાં લેત હું જાત તો કોણ કરે તમારા હાથ પગ ભાગે તો. ના તે 2-5 રૂપિયા ખર્ચીને લઈ આવતા હોય તો. અરે લૂંટેરા કંટાળો લાવી દીધો તો કંટાળો મને તો. પતંગો તો બીજાને મારતા જાય છે કે બીજાને મારતા જાય છે. થોડો બધું ડોશીઓ ઓ ડોહા ઓ ભાઈ હા મુવામાં
આ કૂતરોને ગોમમાં નાખીને આવું એટલે કે મારા ખાવાનું કાઢીને મેલ હું આવું યાર. કશો વાંધો નહીં, ફોફળો. હા તમે ગોમમાં નાખવા તો જો છો, કૂતરોને નાખજો હરખી જ ના અને પીન ના આવતા. હું કરી ઉત્તરાયણના દાડા પીધો, મારા ઓરી ઉપર ખાલી શક પીવા જોવો. પણ આપણા ઉત્તરાયણના દાડા તો કોક ભાઈબંધ તમારે મળી જાય. આ પીતો હોય ને તો આવું કોમ ના કરો કૂતરા માટે હું શું કોમ કરું છું. કશો વાંધો નહીં જો. અને ભર હા ફોનના પટન જો લૂંટવા જતી રહે ને તેટલી વાર લાગે તારો બૈરો ને મારો ધોકો. કશો વાંધો નહીં, ના જો. હા અને લે. હા ગોમમાં એક કૂતરું બાકી ના રહે. અરે બધો જ નાખું છું હું કઈ. ઓવા. લે લે તો જ્યાં પણ હું તો મારા બાપના અહીંયા ને એની હતી ને તો એટલા થક્કા ને થક્કા કરતી બા. પાણી આવી છે. આ. એ જો હારો લાલ કપાઈ ના આવે ને કદાચ તને ફૂલ દોડીમાં તો ગટ્ટો કરી દઉં મોટ મોટી વેટી કાઢવું તો તને હાથમાં આવે હે મને પકડવા કોણ જાય એક તો હાસ આવે છે એ પેલી સાહેબ પેલો કાળિયો લપટેટ થયો છે એ આ ભીલડો આવે આ મને એક તો પકડવાય નહીં દે કોઈ નહીં તો મને હાસ આવે છે અને હાલો દોડી દોડીને બધા પતંગ પકડી પડશે બેટા તું ઘેર જાય ઓય બેઠા જ પણ તમાર મેળ તો હનો પડા. હા પેલો પતંગ જાય તુક્કલ અત્તર સા બોલાવ. હા સમય બેહીરો છું. પતંગ પકડવા આવ્યો અરે દોડી દોડી બધા પતંગ પકડી પડશે ને તો મને હાસ આવે મજા દોડાતી છે લે શાંતિ રાખ શાંતિ રાખ તમારા માટે તો હું બનાવ્યો છે. હા લે લે હા ખો ખો આ તો ના ઘેર થી શીરો ને ખીચડી ને લાડવા આવશે ખો લે 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 12 મહિને ઉત્તરાયણ ખાવા મળશે. વચમાં તો કોઈ નાખે કે ના નાખે. હા લડો નહીં ઉભા લે એને જુદું નાખવા દે. ઉભા વકન આવો તમે વકન આવો ને એનો કુકર લે વકન આવો આબાદ નાખું લે લડો નહીં વકન આવો હા આવો ચોખામાં આવો વકન તમે આ કાગળમાં ખો તમારા કાગળમાં આલુ લ્યો પણ લડાશો નહીં તમે લ્યો લે લે બીવાશો નહીં. હા લે લે ખો 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 લે અલ્યો તારું નખો જાય, તારું બેટ જાય. ઓ મારા ગામમાં તો આ બનો આવતું તું. તમારી લોકાઈ મંડાઈ આ ઉત્તરાયણના દારા નાના અમારા ગામ બધા શાકભાજી નાખ્યા લૂંડોના કૂતરાએ તેમાં નાના તેમાં હાય બધું શાક રોષણ વાળી દીધું રોષણ. આ ડોહાનું 12મું થાય એવું છે અને હોય તો લૂંટવાનું આવતું તું. એ કઈરા પતંગ લાય મારો. પતંગ જોજો પતંગ એ બારમુ મરી ગયો. આયો કાળવા આયો મારા ગામમાં છે મારા તમે રાજા તો ઉતરવાનું છે. અલા કાળો
હા જેટલા પતંગ ચગું છે કપાય છે ને બધું ગાય છે પણ એક તો પતંગ હાથમાં નહીં આવતો અમો તો બે આયા એ પેલા ફાળી કાઢ્યા ભૂરિયાઈ પણ આ પતંગ બધા જઈ સમેળામાં પડતા પોર એટલા તરતા હતા સમેળામાં એકાદું ઉડ્યું હોય ને તો સમેળામાં બે બેનો આમ લપ બધા લઈ લઉં હવે સમેળામાં કોણ આપણને પહેવા દે એક તો છે પેલી દાસણ શું કરવા લૂંટવા આવતી હ પતંગ એ કિન્યા મનીષા શું પકડાય આવ્યો મારો પતંગ એ બારમું ઓય હું તો વસલા હેઠા થઈને પછી અમારે તો તું ખાવા આવશે ઘેર પડી રહે તો સાથે આવી હતી પેલી ગેડી બારમું તો તું ઘેર પડી રહે એક પતંગ લૂંટો થી લઈને જતી રહી ભાઈ નાખો ભાઈ શું કરે છે ભાઈ હીરો બની નાખતા કૂતરો ને એવું નહીં લાગતું કે અલે હવે આ તો કાલના પડાઈ લઈને ફર કરે છે એવાનો હાર્યો શોખ વધાર હો ભાઈ મજા શાંતિ બસ મારું કાઢી આવ્યું હા જીયા કહું છું તમે શું કરો છો એકન તમે તમારો ધંધો અમે અમારો ધંધો બરાબર ગયરા ત્યાં હું પતંગ લૂંટ કરો છો કિલ્લા મની સર દવા દે ત્યાં બાર કૂતરો હતો બેન ભાઈ ઓ હા બસ જો આ પેલા શંકરભાઈ ઘર બાજ હતો એક તો હા ચલો છે હું તો ગમે તે પણ યાર ગેડો ઇનામ લઈશું કેટલા પતંગ લૂંટો આટલો થપ્પી મુયા જબ્બર લૂંટતો પતંગ પણ આ પેલી પૂંજી આવી છે ને પહેરી તારનું તો કશું પતંગ ભારતો જ નહીં એક તો ઠૂંઠામ થઈ હોત તો સારું હતું કે પતંગ જ ન આટલામાં તો આપણે બે જ બોલવું જ નહીં હા બોલતો ના પતંગ લૂંટ આવ્યો લાલ આવ્યો પતંગ તો જો છે કે પથ્થર રગડી નાખી મારી હા બાપ કોઈ બેહવા દે પેલી કાળી ભાઈ પૂંજીમાં મી પકડો ખા પૂંજીમાં અરે મી પકડો અલા પૂરા આ લઈ લીધો ડોસી ને મને હાથ સહો કરો લ્યા પૂંજીમાં પકડી લો અલા પૂરા મી પકડો ડોસી ને લઈ લીધો આ ખાતા ખબર કહી દઉં તખાબેન કહી દે તખાબેન બાપ ને કહી દે દો હાથે હો આ તો મારો સા લાડુ એ લપેટ આકા મેલામાં ફરી વળ્યો ગોમમાં બોમમાં બધા જી આવ્યો આમ ખબર ના આવ્યું આહા ડાયલિયા આવ્યો અલે કેનાલ માં પડશો લે ડોશિયો એ ખાન કા દે ડોશિયો હે ડોશિયો આ તો રોમાળી જો થઈ રહ્યા લૂંટવા તો જતી નહીં રે લાગે મને જોઈએ આ તપાસ કરી આ પૂંજીમાં તમે તો ઘેડો તો તમે શું કરવા હેડો મી પકડો તો યાર પેલા પતંગ ની પકડે તો જુઓ અરે
તમે તો કહેરા ત્યાં કહેરા એમ કહેરા છો સોનાના તે હવે તમારે શું હેડ્યો તમે બહેરું થઈને ઘેર પડી રહો કોને તમે આદમી ત્યાં ઘેર પડી લો કે કયું કે નતો પતંગ લૂંટવા તો મારો તો નાના તે મારો પતંગ ખારી નાખ્યો કે બાપુ આવ્યું બીજું આવ્યું બેન એ જેમાં ભાઈ આ પેલો તો 12મું છે અને હું લેવા લૂંટવા આવતા છે એ 12મું તમે શું હેડ્યો છો બહેરું થઈને શરમ તમે હું લેવા હેડી આવો છો લ્યો અમે તો હેડે ગયા ઓઢા છો ને એક તો છોકરો હોય તો તમે ઓમ લૂંટવા આવો નાના તે માં તો એ છોકરા રે આ મેરી આવો છો એ ખડાઈ ગયો એ ડુબો ભાઈ ડુબો અરે કીધું તું લૂંટવા આપવાનું હા મેં મેલો ને હમણાં હાલ હમણાં શરમ કર આખો સાંજનો પતંગ લૂંટવા દોડે પણ આવી મળે એક ફૂજી હાથમાં એ ઘઉંમાં પડ્યો પણ રહી ગયો કે હાલ પેલી કેનાલમાં પડ્યો તો હાલ મળી જોત ઉત્તરાયણ મૂવી વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ભાઈ મજા આવી જઈ હો ઉત્તરાયણની તો